स्कूल ऑफ साइंस यूट्यूब चैनल में आप सबનું ફરી એક વખત સ્વાગત છે। આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર ઉષ્મા પ્રસરણના ત્રણ ભાગ જોયેલા, ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મીય વિકિરણ। આજે આપણે એક નવા ભાગ તરફ એટલે કે ઉષ્મા વહન તરફ આગળ વધવાનું છે। એમ છતાં એક તાપમાન પ્રચલન પણ જોયેલું અને એનો દાખલો પણ તમને મિત્રો ગણવા આપેલો, દરેક બાળકે ગણ્યો પણ હશે। તો આજે આપણે મૂળ ટોપિક પર આવીએ અને એ ટોપિકનું નામ છે ઉષ્મા વહન। ઉષ્મા વહન, ઉષ્મા વહન એટલે ઉષ્માનું વહન। ઉષ્મા પ્રસરણના ત્રણ પ્રકાર પૈકીનો પહેલો પ્રકાર એટલે ઉષ્મા વહન। ઉષ્મા વહન માટે માધ્યમની જરૂર પડે, માધ્યમ ન હોય તો ન થાય, માધ્યમની જરૂર પડે છે। માધ્યમમાં જ ઉષ્માનું વહન થાય, માધ્યમ વગર ઉષ્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય નહીં। દાખલા તરીકે આ ચોક છે તો અહીંયા આપણે ગરમ કરીએ તો અહીંયા ઉષ્મા તો જ પહોંચે કે જો વચ્ચે ચોક હશે। જો વચ્ચે ચોક નહીં હોય, વચ્ચે હવાનું પડ આવી ગયું છે તો ત્યાં ઉષ્માનું વહન થશે નહીં। આ છે ઉષ્મા વહન, એ ત્રણેયમાં થાય, ઘનમાં પણ થાય અને તરલમાં પણ થાય। તરલ એટલે પ્રવાહી અને વાયુ, ત્રણેયમાં થાય। ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયમાં થાય। તરલમાં આ ઉષ્માનું વહન તમે ઉપરથી ગરમ કરશો તો જ થશે, નીચેથી ગરમ કરશો તો નહીં થાય। નીચેથી ગરમ થશો તો એ બીજો પ્રકાર આવશે જેને ઉષ્મા નયન, આપણે નેક્સ્ટ ટોપિક છે। તરલમાં એટલે કે પ્રવાહી અને વાયુમાં આ ઉષ્માનું પ્રસરણ એક જગ્યાએથી બીજી જગ્યાએ તો જ થાય જો તમે ઉપરથી ઉષ્મા આપો તો। ઘનમાં માત્ર ઉષ્મા વહન જ થાય, એમાં બીજા બે પ્રકાર લાગુ પડતા નથી। ઘન પદાર્થમાં માત્ર ઉષ્મા વહન જ થાય, બીજું કંઈ ના થાય। ઘન પદાર્થમાં ઉષ્મા નયન કે ઉષ્મીય વિકિરણ દ્વારા ઉષ્માનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર થાય નહીં। ત્યાર પછી એકદમ સ્લો પ્રક્રિયા છે, એકદમ ધીમી પ્રક્રિયા છે। આમાં ઉષ્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ ખૂબ ધીમે ધીમે જાય છે, બહુ ફાસ્ટ નહીં, એકદમ ધીમી પ્રક્રિયા છે। ચાલ હવે આ ઉષ્મા વહન છે શું, તો દાખલા તરીકે આ એક સળિયો છે, આ ભાગને તમે હીટ આપો છો, ઉષ્મા આપો છો, તો આમાં ટોટલ ત્રણ પ્રોસેસ થશે મિત્રો। એક તો આ ભાગ ઉષ્મા મેળવી અને તાપમાન વધારશે, બીજું એ ઉષ્મા એની બાજુવાળાને આપશે થોડીક, અને થોડીક ઉષ્મા વાતાવરણમાં મુક્ત કરશે। એટલે ત્રણ, એ જે ઉષ્મા મેળવશે એ ઉષ્માના ત્રણ ભાગ કરશે। થોડીક ઉષ્મા એ મેળવશે, એ ઉષ્મા મેળવીને એનું તાપમાન વધારશે। નંબર 2, એ ઉષ્મા એની બાજુવાળાને આપશે, અને નંબર 3, થોડીક વાતાવરણમાં મુક્ત કરશે। તો શરૂઆતમાં આનું જ તાપમાન વધશે, આ છેડાનું તાપમાન તો વધશે નહીં, કેમ કે હજી ઉષ્મા ઉર્જા ત્યાં સુધી પહોંચી જ નહીં હોય। તો આપણે જુદી જુદી જગ્યાએ થર્મોમીટર મૂકી દઈએ। એક થર્મોમીટર અહીંયા મૂકીએ, એક થર્મોમીટર અહીંયા મૂકીએ, એક થર્મોમીટર, એક સરખા અંતરે આપણે થર્મોમીટર મૂકી દઈએ આ પદાર્થની અંદર, અને એક છેડાથી આપણે ઉષ્મા આપવાનું શરૂ કરીએ। અને આ છેલ્લા છેડામાં તો શરૂઆતમાં આનું તાપમાન છે। દાખલા તરીકે શરૂઆતમાં આખો એ વાતાવરણના તાપમાન એટલે કે 30°C તો આ ઉષ્મા મેળવશે એટલે આનું તાપમાન 32 થશે। આ બધાનું કેવું રહેશે? 30, 30, 30 રહેશે શરૂઆતમાં, 30, 30, 30, 30, 30, 30। હવે અહીંયા જે કણ છે, કણ તરીકે એના મુક્ત ઇલેક્ટ્રોન હોઈ શકે, ધાતુમાં આ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે હોઈ શકે। તો આ ઇલેક્ટ્રોન અને અધાતુમાં અથવા તો તરલમાં જે પણ કોઈ કણ હોય પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરતા હોય, તો આને કારણે, આ ઉષ્માને કારણે આ ઉષ્મા ઉર્જા મેળવશે એટલે આ કણની ગતિ ઉર્જા એ આમ દોલિત ગતિ કરતો છે, એના બદલે વધારે કંપવિસ્તારવાળી દોલિત ગતિ કરશે। એ ઇલેક્ટ્રોન વધારે ઉર્જા સાથે ગતિ કરશે, ઇલેક્ટ્રોન હોઈ શકે અથવા તો બીજા કોઈ કણ હોઈ શકે। તો એની ગતિ ઉર્જામાં વધારો થાય, પરિણામે એના તાપમાનમાં વધારો થાય। તાપમાન એટલે બીજું કંઈ નહીં, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા। ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધે એટલે તાપમાન વધે, જે નેક્સ્ટ આગળના ચેપ્ટરોમાં આવશે મિત્રો। તો પહેલાં ઓછી ગતિ કરતો, હવે વધારે ગતિ કરે એટલે આ ભાગનું તાપમાન વધ્યું। એ ઉર્જા હજી અહીંથી ઉર્જા મેળવીને થોડીક એની બાજુવાળાને આપી દેશે એટલે એનું તાપમાન વધશે, 31 થશે, બાકીના બધાનું 30 થશે। હજુ આ ઉષ્મા મેળવશે તો આનું તાપમાન વધીને 33 થશે, એ થોડીક એની બાજુવાળાને આપશે એટલે આનું 32 થશે, એ એની બાજુવાળાને આપશે એટલે આનું 31 થશે। હજુ અહીંથી ઉષ્મા મળે છે, આ તાપમાન વધારશે, 34 થશે, આ 33 થશે, આ 32 થશે, આ 31 થશે। હજુ આ ઉષ્મા મેળવે છે, આ 35 થશે, 34 થશે, એની બાજુવાળાને 33, એની બાજુવાળાને 32, એની બાજુવાળાને 31। ધીમે ધીમે કરતાં અહીંયા
આ છેડાનું તાપમાન સૌથી વધારે છે, આ છેડાનું તાપમાન સૌથી ઓછું હશે, એમ છતાં એ ઉષ્મા બાજુવાળાને આપતા જાય, એક ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે, એ ઇલેક્ટ્રોન એની બાજુના કણને આપશે અને એક જગ્યાએથી ઉષ્મા બીજી જગ્યાએ જશે. બરાબર યાદ રાખજો મિત્રો, અહીંયા આ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જાય છે કે ઉર્જા આપે છે? તો કે ઇલેક્ટ્રોનનું કે કોઈ પદાર્થનું સ્થાનાંતર નથી થતું, કોઈ કણનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર નથી થતું. શું થાય છે? તો કે ભાઈ એક કણ એની ગતિ ઉર્જામાં વધારો કરે, એ એની બાજુવાળાને ઉર્જા આપશે, નહીં કે કણ એક જગ્યાએથી બીજી જગ્યાએ નહીં જાય. ઉષ્મા વહનમાં કોઈ કણનું સ્થાનાંતર થતું નથી, યાદ રાખજો. કણનું સ્થાનાંતર થતું નથી. શું થશે? તો કે ઉષ્મા ઉર્જાનું સ્થાનાંતર થશે, ઉષ્મા ઉર્જાનું સ્થાનાંતર થાય. બરાબર સમજો. તો જેમ જેમ તમે આ બાજુ જોતા જો તેમ તેમ તાપમાન શું થાય? દરેક ભાગના તાપમાનમાં શું થશે? વધારો થશે. એટલે ઉષ્મા વહનમાં દરેક ભાગના તાપમાનમાં ધીમે 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 શું થશે? વધારો થશે. એક પરિસ્થિતિ આવી શકશે કે ભાઈ આનું તાપમાન પહેલાં 30 હતું, હવે આને ગરમ કરીએ તો આનું તાપમાન 40 થયું, પછી એની બાજુને આનું 40 થયું, આનું 40 થયું, એવી પરિસ્થિતિ આવી શકશે? તો કે ક્યારેય નહીં. હંમેશા આ ભાગનું તાપમાન વધારે હોય ને આ ભાગનું તાપમાન ઓછું જ હોય. સાહેબ હજી ઉષ્મા આપે તો કે ભાઈ આનું તાપમાન એક વખત એક સમય એવો આવશે કે આખા સળિયામાં તાપમાન વધતા બંધ થઈ જશે. એક સમય એવો આવશે કે આખા સળિયાની અંદર તાપમાનમાં અહીંયા કેમ આપણે 35, 36, 37 એમ વધતું હતું, અહીંયા 30, 31, 32, 33, 34 થયું, 31, 32, 33 થયું. એક સમય એવો આવશે કે આ થર્મોમીટર હજી તમે અહીંયા ઉષ્મા આપો છો, ઉષ્મા આપવાનું બંધ નથી કર્યું, ઉષ્મા આપો છો એમ છતાં પણ આ થર્મોમીટરના તાપમાન વધતા અટકી જશે. ત્યારે શું થશે? તો કે જે ઉષ્મા મેળવીએ શું કરશે? તો કે ભાઈ આ આડછેદ જે ઉષ્મા મેળવશે એની બાજુવાળાને આપી દે, પોતે તાપમાન નહીં વધારે. આ આડછેદ જે ઉષ્મા મેળવશે એની બાજુવાળા, એટલે કે જેટલું મેળવે એટલું આપી દે, તો તાપમાન વધારવાનો કોઈ પ્રશ્ન નથી. શરૂઆતમાં તાપમાન વધારતું, શરૂઆતમાં આ આડછેદ ઉષ્મા મેળવે ત્યારે પોતાનું તાપમાન વધારે ને થોડીક બાજુવાળાને આપે, પણ એ ધરાઈ જાય, એ ઉષ્મા ઉર્જા એટલી બધી ખાઈ જાય કે હવે એને ભૂખ નથી લાગી, તો શું કરશે? એની બાજુવાળાને આપી દેશે. આ ધરાઈ જાય એની બાજુવાળાને આપી દેશે. એક સમય એવો આવશે કે કોઈ ભાગ ઉષ્મા લેવા તૈયાર જ નહીં હોય, છેલ્લે અહીંયા આવશે તો એ શું કરશે? કે ઉષ્માને બહાર કાઢે, પોતે તાપમાન નહીં વધારે. આ અવસ્થાને સ્થાયી ઉષ્મા અવસ્થા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્થાયી ઉષ્મા અવસ્થા. સ્થાયી ઉષ્મા અવસ્થા. સ્થાયી ઉષ્મા અવસ્થામાં શું હોય? તો કે સળિયાનો કોઈ પણ ભાગ અથવા તો પદાર્થનો કોઈ પણ ભાગ, સળિયાનો કોઈ પણ ભાગનું તાપમાન વધતું નથી. તાપમાન વધતું નથી. બધા ભાગના તાપમાન કેવા થઈ જાય? અચળ થઈ જાય. તાપમાન અચળ થઈ જાય. મિત્રો બધા ભાગના તાપમાન સમાન થઈ જાય અને અચળ થઈ જાય, બંનેમાં ડિફરન્સ છે. સમાન થઈ જાય એટલે આનું 35, આનું 35, આનું 35, બધાનું 35, 35 એવું નહીં થાય, અચળ થઈ જશે. આનું 34 પછી વધતું બંધ થઈ જશે, આનું 33, આનું 32 વધતું બંધ થઈ જશે. તો આ અવસ્થાને સ્થાયી ઉષ્મા અવસ્થા કહેવામાં આવે છે. હંમેશા તમે એક છેડાથી ગરમ કરો ત્યારે ઉષ્મા બીજા છેડા તરફ જાય તો શરૂઆતમાં તાપમાનમાં વધારો થાય છે, પરંતુ એક સમયે તાપમાનમાં વધારો કેવો થઈ જાય છે? અટકી જાય છે. અને એ અવસ્થાને સ્થાયી ઉષ્મા અવસ્થા કહેવામાં આવે છે. આવા આલેખ થશે. હું આલેખ દોરું છું જુદા જુદા ભાગ વિરુદ્ધ. અહીંયા નીચે જ દર્શાવી. સોરી, આ બાજુ લંબાઈ છે, ઉપરની બાજુ તાપમાન છે. શરૂઆતમાં તમને T1 સમયે આ ભાગનું તાપમાન વધશે, બાકીના બધાના તાપમાન કેવા હશે? ઓછા હશે. એક સમય આવો મળશે. આ T1 સમયનો છે. હજુ અહીંયા ઉષ્મા આપવાનું વધુ કરે તો બધા ભાગના તાપમાનમાં શું થશે? વધારો થશે. આ ભાગનું તાપમાન વધારો થશે, આ ભાગનું તાપમાન, આ બાજુ T છે, આ બાજુ અંતર x છે, બધા ભાગના તાપમાનમાં વધારો થશે. હજુ એક આ T2 સમય, હજુ કોઈ T3 સમય ભાગ વધારો થશે, હજુ કોઈ T4 સમય વધારો થશે. એક સમય એવો થશે કે તમે ઉષ્મા આપો ત્યાર પછી પણ આ આલેખ કેવો થઈ જાય? ફિક્સ થઈ જાય છે. આ હવે તાપમાન વધતા કેવા થઈ જાય? T1 સમયે આનું તાપમાન આટલું, તો T2 સમયે આટલું, T3 સમયે આટલું, T4 સમયે આટલું. તો સ્થાયી ઉષ્મા અવસ્થા દાખલા તરીકે T4 સમય મળે છે, ત્યાર પછી તમે ગમે એટલી ઉષ્મા આપો
ગમે એટલી ઉષ્મા આપો તો તમને આલેખ આવો જ મળશે, T5 T6 ગમે એટલા સમય આ જ આલેખ મળશે. એનો મતલબ એમ કે સળિયાના તાપમાન વધતા બંધ થઈ ગયા, બધા સળિયાના તાપમાન કેવા થઈ ગયા? અચળ થઈ ગયા. અચળ થઈ જાય એને સ્થાયી ઉષ્માવસ્થા કહે છે. અને આ અવસ્થા દરમિયાન સળિયાનો એક આડછેદ જેટલી ઉષ્મા મેળવે એ ઉષ્મા બધી જ એની બાજુવાળા આડછેદને આપી દે. એ આડછેદ જેટલી ઉષ્મા મેળવે એ બધી જ એની બાજુવાળા આડછેદને આપી દે. તાપમાન વધતું નથી. આ અવસ્થાને સ્થાયી ઉષ્માવસ્થા કહેવામાં આવે છે. મિત્રો આઈ થિંક આ બધું તમને સમજાણું છે. આપણે જોઈ લઈએ ભાઈ ક્લિયરિટી બરાબર આવે છે કે નહીં. ઓકે, બરાબર જ આવે છે, કંઈ વાંધો નથી. ચાલો હવે ઉષ્મા વહન તમને ખબર પડી ગઈ. હવે કેટલી ઉષ્માનું અહીંથી અહીંયા વહન થશે, અહીંયા તમે કેટલી ઉષ્મા આપશો તો કેટલું વહન થશે એ આપણે સૂત્ર મેળવવાનું છે. ટી સમયમાં કેટલી ઉષ્માનું વહન થાય એમનું સૂત્ર મિત્રો આપણે સાબિત કરવાનું છે અત્યારે. ઉષ્માનું વહન શું કામ થાય મિત્રો ખબર ને? કે એક ઇલેક્ટ્રોન ઉર્જા મેળવશે નીચેની જ્યોતમાંથી. એ ઉર્જાને કારણે થોડુંક તાપમાન વધારશે, થોડીક બાજુવાળાને આપશે, થોડીક મુક્ત કરશે વાતાવરણમાં. એ બાજુવાળો જેટલી મેળવશે એ પોતાનું થોડુંક તાપમાન વધારશે, થોડીક મુક્ત કરશે અને થોડીક તાપમાન વધારશે. એવી રીતે દરેક કણનું એવું. બધાનું તાપમાન ક્યારેય સમાન થાય નહીં. યાદ રાખજો, બધાનું તાપમાન એક છેડાને તમે ગરમ કરો તો બધાનું તાપમાન ક્યારેય સમાન નહીં થાય. બધાનું તાપમાન તમારે સમાન કરવું હોય તો અહીંયા ઉષ્મા આપવાની, અહીંયા બધી જ જગ્યાએ ઉષ્મા આપવાની, તો બધાનું તાપમાન સમાન થાય. તો આપણે આને ગરમ કરીએ તો અહીંથી અહીંયા ઉષ્મા ઉર્જાને મિત્રો ક્યુ વડે દર્શાવવામાં આવે. તો અહીંથી અહીંયા ઉષ્મા ક્યારે વધશે, ક્યારે વધારે ઉષ્મા પસાર થશે, ક્યારે ઓછી ઉષ્મા પસાર થશે. સૌપ્રથમ વાત કરીએ મિત્રો લંબાઈ. અહીંયા આ લંબાઈ વધારે હોય તો અહીંયા ઉષ્મા વધારે પહોંચે, કે લંબાઈ ઓછી હોય તો બીજા છેડે વધારે ઉષ્મા પહોંચે. બરાબર સમજો કે એક આટલો સળિયો લઉં અને બીજો એક આટલો સળિયો લઉં. અહીંયા હું બંનેને એક સમાન તાપમાને રાખું. આને પણ 50°C તાપમાન, એટલે કે અહીંયા પણ સમાન જ્યોત આપું ને અહીંયા પણ સમાન જ્યોત આપું, બંનેમાં સમાન જ્યોત આપું તો બીજા છેડે શેમાં વધારે પહોંચશે? આમાં પહોંચશે કે આમાં પહોંચશે? સરળતાથી આમાં જ પહોંચે. કે જો નાની લંબાઈ હોય તો સરળતાથી બીજા ભાગનું તાપમાન સરળતાથી વધી જાય, ત્યાં સરળતાથી ઉષ્માનું વહન થાય. તો આ ઉષ્મા છે એ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં, લંબાઈ વધારે હશે તો ઓછી ઉષ્માનું વહન થશે અને લંબાઈ ઓછી હશે તો વધારે ઉષ્માનું વહન થશે. નંબર 2, આડછેદનું ક્ષેત્રફળ વધારે હોય તો વધારે ઉષ્માનું વહન થાય, કે ઓછું હોય તો વધારે ઉષ્માનું વહન થાય. આપણે પાણીની પાઇપ વિચારીએ કે તમારી એકની પાણીની પાઇપ છે ને એક મોટી એક પાણીનું ભૂંગળું છે. બંનેમાં આપણે પાણી પસાર કરીએ તો શેમાં વધારે પાણી પસાર થાય? નાની નળીમાં કે મોટા ભૂંગળામાં? મોટા ભૂંગળામાં. તો જેનું આડછેદનું ક્ષેત્રફળ વધારે છે એમાં ઉષ્મા વધારે, ને જેનું આડછેદનું ક્ષેત્રફળ ઓછું એમાં ઉષ્મા ઓછી. એટલે ક્યુ સમપ્રમાણ એ સમપ્રમાણ વધારે તો ઉષ્મા પણ વધારે, ઉષ્મા ઉર્જા પણ વધારે, ને ઓછું તો ઉષ્મા ઉર્જા પણ ઓછી. એટલે એના સમપ્રમાણમાં. બીજું મિત્રો હતું કે તાપમાનનો તફાવત. તાપમાનના તફાવત કેવો પર આધાર રાખશે? કે ભાઈ અહીંયા હું દાખલા તરીકે બે એક સમાન લંબાઈના સળિયા લઉં, આનું તાપમાન 50 છે, આનું તાપમાન 20 છે, આનું તાપમાન 50 છે, આનું તાપમાન 30 છે. અથવા તો એક કામ કરીએ આપણે, આનું 100 છે અને આનું 0 છે, આનું 100 છે અને આનું 99 છે. ચલો, શેમાં વધારે ઉષ્માનું વહન થશે? પહેલા નંબરમાં કે બીજા નંબરમાં? ઓબ્વિયસલી પહેલા નંબરમાં. તાપમાનનો તફાવત વધારે છે તો ઝડપથી ઉષ્માનું વહન થશે. અહીંયા તાપમાનનો તફાવત ઓછો છે તો ઉષ્માનું વહન કેવું થશે? ધીમે ધીમે થશે. તો તાપમાનના તફાવતના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. તાપમાનનો તફાવત વધારે. આમાં કેટલાનો તફાવત છે? 100નો તફાવત છે. આમાં કેટલાનો તફાવત છે? 1નો તફાવત છે. તો જ્યાં તાપમાનનો તફાવત વધારે હોય બે છેડા વચ્ચે, ત્યાં ઉષ્માનું વહન વધારે થાય. જ્યાં તાપમાનનો તફાવત ઓછો હોય ત્યાં ઉષ્માનું વહન કેવું થાય? એટલે ક્યુ સમપ્રમાણ ડેલ્ટા ટી. આ બધાને ભેગા કરો તો આવું લખી શકાય, ક્યુ સમપ્રમાણ એ ડેલ્ટા ટી બાય એ એલ. એલ એટલે મિત્રો શું? આ ડેલ્ટા ટી અને એલ તમને કઈ યાદ આવે છે? ડેલ્ટા ટી એટલે આ અને આ છેડાનું તાપમાનનો તફાવત, અને એલ એટલે આ અંતર. ગઈકાલે આપણે મેળવ્યું તાપમાન પ્રચલન, યાદ છે કે? તાપમાન પ્રચલન. સપ્રમાણતા દૂર કરવી હોય તો અચળાંક મૂકવો પડે, અને એ અચળાંકને અહીંયા કે વડે દર્શાવવામાં આવે. એ ડેલ્ટા ટી એટલે T2 માઇનસ T1 છેદમાં એલ એટલે X2 માઇનસ X1 કહી શકાય. આ X2, આ X1 લંબાઈ. X2 માઇનસ X1 કરો તો બે વચ્ચેની તમને લંબાઈ મળશે. મિત્રો T2 માઇનસ T1 છે તો
આનું તાપમાન T1, આનું તાપમાન T2, આનું તાપમાન ઓછું હોય, આનું તાપમાન વધારે હોય તો ઓછું માઇનસ વધારે કરીએ તો માઇનસ. તો આપણો જવાબ પ્લસ લાવવા માટે આપણે શું કરશું તો કે અહીંયા આગળ માઇનસ નિશાની મૂકી દઈશું. માઇનસ KA T2 માઇનસ T1 બાય X2 માઇનસ X1. અને સામાન્ય રીતે હા એક હજુ રહી ગયું મિત્રો, હજુ એક રહી ગયું અહીંયા Q. વધારે સમય સુધી ઉષ્માપાત કરીએ તો વધારે ઉષ્મા મળશે કે ઓછા સમયમાં? સમયના કેવા પ્રમાણમાં છે તો કે ભાઈ તમે આ સળિયામાં અહીંથી અહીંયા ઉષ્મા મોકલો ને અહીંયા તો વધારે સમય સુધી રાખશો તો અહીંયા વધારે ઉષ્મા મળશે કે ઓછા સમય સુધી પસાર કરશો તો? ઓબ્વિયસલી ભાઈ વધારે સમય રાખશો તો આપણે ડાયરેક્ટલી વાત કેવી તો કે પાણીની મોટર આપણે 1 કલાક શરૂ રાખીએ તો વધારે પાણી મળશે કે 2 કલાક શરૂ રાખીએ તો વધારે? 2 કલાક શરૂ રાખીએ તો વધારે પાણી મળશે. તો સમયના પણ કેવા સમપ્રમાણમાં? સમપ્રમાણમાં. તો Q સમપ્રમાણ T, અહીંયા પણ T લખી દઈએ, અહીંયા પણ T લખી દઈએ અને અહીંયા પણ T લખી દઈએ. ચાલો આ ટીને હવે આ બાજુ લાવો તો Q બાય T બરાબર માઇનસ KA ડેલ્ટા T બાય ડેલ્ટા X. આ થયું ઉષ્મા એકમ સમયમાં પસાર થતી ઉષ્માનું સૂત્ર માઇનસ KA ડેલ્ટા T બાય ડેલ્ટા X. બધા જ મિત્રોએ ફરજિયાત તૈયાર કરવાનું છે મિત્રો. માઇનસ KA ડેલ્ટા T બાય ડેલ્ટા X. ક્યુને શું કે અહીંયા દરેક લખી દઉં છું કે Q બરાબર ઉષ્મા ઉર્જા, L એટલે સળિયાની લંબાઈ, A એટલે આડછેદનું ક્ષેત્રફળ, ડેલ્ટા T એટલે જ્યાં L લંબાઈ છે એ બે છેડાઓ માટે તાપમાનનો તફાવત, T એટલે સમય. મિત્રો આ Q બાય T છે એને એકમ સમયમાં પસાર થતી ઉષ્મા ઉર્જા કહેવાય અને એને ઉષ્મા પ્રવાહ કહેવાય. Q બાય T ને શું કહેવાય? એકમ સમયમાં પસાર થતી ઉષ્મા ઉર્જા. એકમ સમયમાં પસાર થતી ઉષ્મા ઉર્જાને શું કહેવામાં આવે તો કે ઉષ્મા પ્રવાહ કહેવામાં આવે અને એને H વડે દર્શાવાય. H બરાબર Q બાય T. ઉષ્મા પ્રવાહની વ્યાખ્યા પૂછાય અથવા તો સૂત્ર પૂછાય, તમારે લખવાનું એકમ સમયમાં પસાર થતી કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતી ઉષ્મા ઉર્જા એટલે ઉષ્મા પ્રવાહ. અને એનો એકમ શું થશે તો કે ભાઈ Qનો એકમ કેલરી, Tનો એકમ સેકન્ડ અથવા તો Qનો એકમ જૂલ પણ થાય, જૂલ પ્રતિ સેકન્ડ પણ કહેવાશે એને મિત્રો. બરાબર યાદ રાખજો, ઉષ્મા પ્રવાહ એટલે જૂલ પ્રતિ સેકન્ડ અથવા તો કેલરી પ્રતિ સેકન્ડ. આનું પારિમાણિક સૂત્ર શું થશે તો કે જૂલ એટલે કાર્ય, કાર્યનું પારિમાણિક સૂત્ર શું થાય? M1L2T - 2 બાય T1. તો શું થશે ઉષ્મા પ્રવાહનું પારિમાણિક સૂત્ર તો કે M1L2T - 3. ખીચડી થઈ ગઈ, બધું ભેગું થઈ ગયું પણ બરાબર તમે યાદ રાખજો મિત્રો, આ પારિમાણિક સૂત્ર પણ પૂછાઈ શકે. તો આ ઉષ્મા વહન એટલે શું? ઉષ્મા વહનનું સૂત્ર તમને આવડી ગયું? બરાબર જોઈ લેજો મિત્રો, આ જરાક જોઈ લઈએ આપણે ક્લિયરિટીવાળું ફરી પાછું એક વખત. આ બધું બરાબર છે. હવે નેક્સ્ટ જોઈએ. આ જે ઉષ્મા વહન છે એક MCQ છે મિત્રો, બરાબર સમજજો શું કહેવા માગે છે. આ ઉષ્મા પ્રવાહનું સૂત્ર યાદ રાખજો. ઉષ્મા પ્રવાહનું સૂત્ર થાય H = Q બાય T અથવા તો KA ડેલ્ટા T બાય ડેલ્ટા X. પણ માઇનસ નિશાની શું દર્શાવે મિત્રો તમને ખબર છે કે તાપમાન પ્રચલન છે એ ઋણ આવે તો આ મિત્રો આ તાપમાન પ્રચલન જ છે, જોઈ લો. તો ઉષ્મા પ્રવાહ છે તાપમાન પ્રચલનના સમપ્રમાણમાં, આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે અને K સપ્રમાણતા અચળાંક છે જે આપણે આવતીકાલે K વિશે ખૂબ ડિટેલમાં ભણવું પડશે મિત્રો, કેમ કે Kના દાખલા મેક્સિમમ નીટમાં પૂછાય છે. તમારો પ્રશ્ન મિત્રો આવો, મારો એક પ્રશ્ન આવો છે કે સ્થાયી ઉષ્મા અવસ્થા હોય, સ્થાયી ઉષ્મા અવસ્થા હોય, અહીંયા એક સળિયો આપેલો છે, આ હોટ છેડો છે, આ કોલ્ડ છેડો છે, અહીંયા તાપમાન T1 છે, અહીંયા તાપમાન T2 છે, અહીંયા તાપમાન T3 છે, T4 છે અને T5 છે. ઓપ્શન એ આ સળિયો તમને કઈ સ્થિતિમાં છે? સ્થાયી ઉષ્મા અવસ્થામાં છે. TA કરતાં T2 મોટું, એના કરતાં T3 મોટું, એના કરતાં T4 મોટું, એના કરતાં T5 મોટું. ઓપ્શન બી બધા જ સમાન, T1 બરાબર T2 બરાબર T3 બરાબર T4 બરાબર T5. ઓપ્શન સી T1 greater than T2 greater than T3 greater than T4 greater than T5 અને ઓપ્શન ડી T1 = T5. ચાલો આમાંથી કયો ઓપ્શન સાચો હશે મિત્રો? પહેલો, બીજો, ત્રીજો, ચોથો કે સ્થાયી ઉષ્મા અવસ્થામાં હોય તો બધાના તાપમાન સમાન હોય નહીં.
તાપમાન સમાન ન હોય પણ અચળ હોય. અચળનો મતલબ શું થાય કે વધતા બંધ થઈ જાય. પણ કોનું સૌથી વધારે છે તો કે જ્યાં તમે ગરમી આપતા હશો ત્યાં. ગરમી ક્યાં આપતા હશો તો કે ભાઈ જે છેડો ગરમ હશે ત્યાં, તો અહીંયા ગરમી આપતા હશે તો આનું તાપમાન સૌથી વધારે હોય. આનું તાપમાન એનથી ઓછું, એનથી ઓછું, એનથી ઓછું, સૌથી ઓછું. તો કયો જવાબ આવશે મિત્રો? સી ઓપ્શન આવશે. તો આવી રીતના દાખલાઓ તમને ગૂંચવણ ભર્યા પૂછી શકે. બીજું કહેવાનું એ કે આમ તો ઉષ્મા વહનની ટોટલ 3 સ્ટેટ છે. નંબર 1 સ્થાયી ઉષ્માવસ્થા. નંબર 1 વેરિયેબલ સ્ટેટ આવશે, બદલતી ઉષ્મા અવસ્થા. બદલતી ઉષ્મા અવસ્થા. આ અવસ્થામાં શું થશે તો કે ભાઈ આ અવસ્થા શરૂઆતના સમયગાળા દરમિયાન જ છે કે બધાના તાપમાન બધાના પહેલાં સમાન હશે, કેમ કે વાતાવરણનું તાપમાન હશે ત્યારે આખા સળિયાનું તાપમાન 30 હશે. હવે તમે જ્યારે એને ગરમ કરશો તો બધા ભાગના તાપમાનમાં થોડો વધારો થશે. તો આ વધારાના કારણે એ બદલતી ઉષ્મા અવસ્થા કહેવાશે. બીજું છે સ્થાયી ઉષ્મા અવસ્થા, જે મેં તમને કહી દીધું. સ્થાયી ઉષ્મા અવસ્થા, એમાં સ્થાયી ઉષ્મા અવસ્થા એમાં કોઈ એક આડછેદ જેટલી ઉષ્મા મેળવશે એ એની બાજુવાળાને આપે છે, પોતે કંઈ રાખશે નહીં. અને આ સમયગાળા દરમિયાન બધાના તાપમાન કેવા થઈ જાય? અચળ થઈ જશે. અને નંબર 3 આવશે સમતાપીય સપાટી. સમતાપી સપાટીનો મતલબ શું થશે તો કે ભાઈ આ એક સપાટી છે એ સમતાપી હોય તો એ શું બધી જ બિંદુએ તાપમાન સમાન હશે અને એ બધા જ તરંગ લંબાઈનું ઉત્સર્જન બધી જ બાજુથી કરશે. પરંતુ યાદ રાખજો, એમાંથી જે રેડિયેશનનું ઉત્સર્જન થાય છે એ હંમેશા સપાટીને કેવો હશે? લંબ હશે. સમતાપી સપાટીમાંથી જે ઉષ્માનું ઉત્સર્જન થાય છે એ હંમેશા સપાટીને લંબ બહાર નીકળતી દિશામાં હશે. બરાબર યાદ રાખજો, સમતાપી સપાટીમાં ઉષ્મા ઉર્જાનું જે ઉત્સર્જન થાય એ સપાટીને હંમેશા લંબ રૂપે હોય છે. તો મિત્રો આજે ઉષ્માવહન આટલે સુધી રાખીએ છીએ. એક કે જે સપ્રમાણતા અચળાંક છે એ શું છે એ કેના પર આધાર રાખીએ છીએ, આખું આપણે કાલનો લેક્ચર કે ઉપર રહેશે કે જે સપ્રમાણતા અચળાંક કેવા મટીરિયલ હોય તો કેવો આવે. તો આજનો વિડીયો લેક્ચર મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકની અંદરથી આ તૈયાર કરી દેજો. આ સૂત્ર તારોની બરાબર યાદ રાખજો મિત્રો કે ઉષ્મા પ્રવાહ છે એ આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં, તાપમાન પ્રચલનના સમપ્રમાણમાં હોય છે. ઉષ્મા પ્રવાહ એટલે Q/T. Q/T એટલે ઉષ્મા ઉર્જાના છેદમાં સમય. એકમ સમયમાં કોઈ આડછેદમાંથી પસાર થતી ઉષ્મા એટલે ઉષ્મા ઉર્જા. તેનો એકમ કેલરી પ્રતિ સેકન્ડ અથવા તો જૂલ પ્રતિ સેકન્ડ છે. એનું પારિમાણિક સૂત્ર m1L2T-3 છે. તો આજે આપણે ઉષ્મા પ્રવાહ ભેણા ઉષ્મા વહન ભેણા ઉષ્મા વહન ઘન પ્રવાહી વાયુમાં બધામાં જ થાય છે, પરંતુ ઘનમાં માત્ર ને માત્ર ઉષ્મા વહન જ થાય છે. અને આ પ્રક્રિયા ખૂબ ધીમી છે, બીજા 2 પ્રકારની સરખામણીમાં ખૂબ ધીમી પ્રોસેસ છે. ઉષ્મા વહન કોને કારણે થાય તો કે ઇલેક્ટ્રોન પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલિત ગતિ કરતો હોય એ ઉર્જા જે નીચેથી ઉષ્મા આપણે કોઈ નીચેથી ગરમ કરીએ એટલે ઉષ્મા ઉર્જા મેળવશે, પોતાની ગતિ ઉર્જામાં વધારો કરશે અને થોડીક ઉર્જા એને બાજુવાળાને આપશે અને એ આપણને વધારે તાપમાન સ્વરૂપે દેખાશે. તો આજનો વિડીયો લેક્ચર મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.